તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આજ 365 દિવસનો આપણે થઈ ગયો છે, 16 દી થઈ ગયા કમ્પ્લેટ. અને ટેકનિકલ યુટ્યુબ ઇશ્યુ હતું એ વહી ગયો છે ને આજે આપણો બ્લોગ એ અપલોડ થઈ ગયો છે. અને મિત્રો મમ્મી પપ્પાની બધા ગયા છે રાજકોટ, મમ્મીનું ઓપરેશન એવું કરાવવાનું એટલે. અને ઘરે એકલા મજા જ ના આવતી લાઈફમાં. બધા ક્યાં ગયા મોટા થાય ને થોડી થોડી બીક લાગવા મને. એટલે અત્યારે ઘરે ખુદના ઘરે હું તો મને મજા ના આવતી, આમ સેટ ફીલ થાય. અત્યારે આપણે જઈ વાસુકી દાદા હાલીને અને મમ્મીની બધા છે રાજકોટ. શું તો હમણાં દવાખાને જવાના શું આવે એ બધું ક્લિપમાં તમને કહીશ. તો હાલો અત્યારે જઈ વાસુકી દાદા. તો મિત્રો આપણે વાસુકી જવા માટે હાલતા થઈ ગયા છે. વાસુકી દાદા જવા માટે હું પાર્યો બે અને સામે આવ્યું મોજીલા મામાનું મંદિર. અને આપણે બે જાવી હવે તો હાલો જાય. મિત્રો હમણાં ઘડીક રહીને એવું વેધર થઈ ગયું હતું ને કે ઘડીક તો એવું લાગ્યું વરસાદ આવશે. અને કાલ સાંજે આપણને આ જગ્યાએ અરુદાદા દેખાણા હતા, એમ પછી આ સાઈડ જતા હતા. તો કાલ સાંજે મસ્ત મજાના આપણા દર્શન થઈ ગયા હતા. અને આજ આપણે માનતા પૂરી કરવા જઈએ છીએ વાસુકી દાદાએ. અને જોયું ભાઈબંધ વચમાં ભેગા થાય તો ના રહે ને હું પાછ દઈ આવેલા જઈશ. તો મિત્રો આપણે સૂર્ય ચોક પાસે પહોંચી ગયા છીએ. અને જોઈ લો સૂર્ય ચોક પાસે આપણે કારખાને જતા ત્યાં પહોંચી ગયા છીએ. અને આજ સોમવારી ભરાણી છે તો આપણે પુલ ઉપરથી લઈ નીચે લઈ જઈશું. તમને દેખાડજો આપણા થાનની સોમવારી કેવી ભરાય છે. તો આપણે જાવી. તો મિત્રો આપણે થાનમાં પહોંચી ગયા છીએ. અને જોઈ લો પહેલાં અહીંયા ફાઈટેક હતી, અત્યારે પુલ બનાવી નાખ્યો હોય, રેલગાડી જાય છે. અને હું તમને ફાઈટેક ક્લિયર દેખાડું કઈ જગ્યાએ કેવી. જો અહીંયા રસ્તો હતો ને અહીંયા ફાઈટેક હતી આડી, તો તારી કાંઈ નહીં. અને આપણે જઈએ હાલો તમને દેખાડી કેવી કઈ જગ્યા શું હતી. તો જોઈ લો મિત્રો પહેલાં હે ને અહીંયા ફાઈટેક હતી અને અત્યારે પુલ બને નાખ્યો મસ્ત મજાનું. અહીંયા રેલગાડી અને અહીંયા ફાઈટેક હતી હાલવાનું. જો એમ હાઈસ્કૂલ બાજુ રસ્તો જાય રહ્યો ને રાજકોટ. હવે સોમવારે દેખાઈ ગઈ અહીંથી. જો એ ટી શર્ટ ગમે આપણે ટી શર્ટ લઈશું. હાલો જવી. તો મિત્રો આપણે મેન બજારમાં આવતા રહ્યા છીએ. અને જોઈ લો મસ્ત મજાના શર્ટ ને એવું બધું મળે છે. અને પારીઓ જો કંઈક લેવાનું કરે. અને અહીંયા સોમવારી. હાલો આપણે વાસુકી દાદાએ જઈએ. ફાઇનલી મિત્રો આપણે વાસુકી દાદાએ પહોંચી ગયા છીએ. નારિયેલ લઈ લીધું. અને જોઈ લો અમે પુલ. અને આ થોડું ગરવું એવું બને ને મિત્રો એટલે બ્લોગ નથી આવ્યા બહુ વધારે ન બોલતો. બાકી જોઈ લો તલાવ અને આવી ગયું મંદિર. હાલ આપણે દર્શન કરી આવી પછી તમને અમે બહાર જઈને બધી દેખાડીને એવું કરી. મિત્રો આપણે તલાવ બાજુ સાઈડ આવતા રહીએ છીએ. જોઈ લો આમાં જો તે દી તમને કીધું તે રીતે આજે એટલો જ કરછો રહે. અને અહીંથી તમે નજારો જોવો તજાનો એનો મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને આપણે હવે ઘડીક ફોટો પાડીએ અને પછી જઈએ મોચી બજારમાં. થોડુંક આપણે ચંપલાની લેવા છે, પછી હોય લેવા આવે પછી ઘરે જાય. મિત્રો આપણે હોય વાસુકી દાદા આવવાનું હતું અને આપણે ના પડી. જોઈ લો અત્યારે મોટરસાઇકલ લઈને બે આવી ગયા છે. આમને થોડીક ફ્રેમમાં લઈ લો વાસુકી દાદાને ઓલે. અને આપણે હવે ઓલું કાશ્મીર વાળું બહુ વિડીયો આવેલો છે તો આપણે ટ્રેન્ડ કરી નાખીએ. આપણે વિડીયો બનાવી નાખીએ અને પછી મૂકી દેવી. શું કે રવિ કરશું ને ટ્રેન્ડ? એમાં આમાં રવિ તો ટ્રેન્ડમાં બધે હોય. તો હાલો આપણે બનાવી નાખીએ વિડીયો. મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને આપણું હોન્ડા કાઢ્યું. અને હવે પાછા જઈએ ગામમાં, થોડું કામ છે ને એટલે હાલો આપણે જઈએ ગામમાં. મિત્રો આપણે મોચી બજારમાં આવતા રહીએ ચંપલા લેવા. અને જોઈ લો આપણે ભાઈબંધની દુકાન છે અને કલેક્શન તમે જો મસ્ત મજાનું કલેક્શન છે. અને આપણે ચંપલાની લઈ લેવી. અને આપણાને આ બૂટ ગમ્યું છે એક તો જોઈએ હવે 9 નંબરનું હોય ને. અને આ ભાઈબંધ મોચી બજારમાં આવો ને તો આની પાસે મળજો. હાલો આપણે ચંપલાની એ બધું લઈ લઈએ. તો મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છે. અને આપણે ચંપલા અને એરબડ બે લઈ લીધા છે. આપણા એરબડ હતા એ બેન આપણા બેનમાં લઈ ગયા છે. અને જોઈ લો અત્યારે પુલ થઈ ગયો છે મસ્ત મજાનો સંગાઈ નાખ્યો છે. તો આપણે હવે જાવી ઘરે. અને ઘરે લાઇટ હોય ગઈ છે આપણા એકના ઘરમાં. તો ઘરે જઈને થોડું લાઇટનું કંઈક કરવું પડશે. તો આપણે જાવી ઘરે. તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા એને કોઈ ઘરે છે નહીં. જોઈ લો આપણા એકના ઘરમાં લાઇટ હોય ગઈ છે. અને અત્યારે આપણે પાર્સલ આવ્યું હતું એક મસ્ત મજાનું પાર્સલ છે. તો હું તમને ખોલીને દેખાડું કે હું મંગાવ્યું હતું આપણે. તો મિત્રો પહેલાં હાલો પાર્સલ ખોલી લો ને પછી તમને દેખાડું કે આપણે શું વસ્તુ મંગાવી. જોકે જેવી તેવી તો દેખાઈ જ ગઈ છે. તો ઉપારો ખુલી ગયું. આપણા મસ્ત ભગવાન છે, બહુ ટ્રેન્ડ છે.
પ્રેમાનંદ મહારાજજી એમની વસ્તુ મંગાવી છે આપણે. એક શ્લોક છે મસ્ત મજાનો. તો જે કોઈને મંગાવવું હોય ને એ મીશોમાં જાયજો એટલે હું એમાં દેખાઈ જાય શ્લોક. તો મિત્રો જોઈ લો કેવો મસ્ત મજાનો આ શ્લોક છે. તો આપણે આ મંગાવી તો પાર્સલમાં, તો એને આપણે હવે મંદિરની જગ્યાએ લગાડી દેવી. તો મિત્રો આપણે હમણાં લાઇટ બાઇટ હામી કરી પછી શ્લોક ચાલુ કરી. તો મિત્રો આપણે ઘરે ઘણી બધી કોશિશ કરી પણ નેટ ન આવ્યો, લાઇટ ન ચાલુ થઈ. તો અત્યારે આપણે અનિલભાઈને ઘરે ખાવાનું છે. તો જોઈ લો આ એમની ઘરની શેરીનો રસ્તો છે અને આપણે અહીંયા જઈ હતા જમવા. તો હાલો પહેલાં જમી આવીએ અને પછી અહીંયા આપણે શેડા છે ને અહીંયા કંઈક કરી કાકો આયરમેનને બોલાવીને અમુક કરી. તો મિત્રો લાઇટ વહી ગઈ હતી ને ઘરમાં લાગતી હતી બીક. એટલે મારો ભાઈ પાર્થ આવી ગયો છે. હવે આપણે લાઇટ વાળાને બોલાયા છે, આપણા હગા જ છે. અને અહીંયા મેન સ્વિચની બધું પાડેલું છે પણ અહીંયા બધું ટેકનોલોજીવાળું છે. એટલે સામે છે ને થાંભલેથી કંઈક કરવું પડશે. અને આપણે જો ઓલી વસ્તુ રહે ને તમને હરખી દેખાડી નથી તો દેખાડી દો, જોઈ લો. આપણે મસ્ત શ્લોક છે. તો આપણે 90 રૂપિયાનો ખાલી મીશોમાં આવે મિત્રો. એવું લાગે ને તમારું સ્ક્રીનશોટ પાડીને મંગાવી લેજો. કે હવે લાઇટ બેઠામી થાય પછી તમને બધું દેખાડો. તો ફાઇનલી મિત્રો આપણા ઘરમાં લાઇટ આવી ગઈ છે અને 2-3 કલાક મીઠા પછી જોઈ લો આપણા ઘરમાં લાઇટ આવી ગઈ છે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જણાવજો. આ બ્લોગને કરું છું લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ.